સમગ્રલક્ષી અર્થશાસ્ત્ર યુનિટ 3 કેઇન્સના સિદ્ધાંતો અસરકારક માંગ અર્થ ઉદાહરણ આકૃતિ મુખ્ય પરિબળો અને મહત્વ યાદ રાખવાની ટ્રીક સાથે અગાઉના વિડીયોમાં જોઈ ગયા મધ્યસ્થ બેંકના શાખ નિયંત્રણના પગલાઓ. આ વિડીયોમાં કેઇન્સનો અસરકારક માંગનો સિદ્ધાંત, અસરકારક માંગનો અર્થ, ઉદાહરણ આકૃતિ વડે સમજૂતી, અસરકારક માંગના નિર્ધારક પરિબળો, અસરકારક માંગના ખ્યાલનું મહત્વ અને યાદ રાખવાની ટ્રીક. ટ્રીક વડે સમજવા અને યાદ રાખવા સંપૂર્ણ વિડીયો જોશો. સૌપ્રથમ જોઈએ પૂર્વ ભૂમિકા. આ એક ચિત્ર છે 1929 થી 1941ની મહામંદીનું. ઓગણીસો 29-30ની મહામંદીમાં રોજગારીની પ્રશિષ્ટ વિચારધારા એ બિનઉપયોગી રહી હતી અને મુક્ત અર્થતંત્રમાં પૂર્ણ રોજગારી સ્વયં સ્થપાઈ નહીં. અને મોટા પાયે બેરોજગારી જોવા મળી. જ્હોન મેનાર્ડ કેઇન્સનું ચિત્ર સ્ક્રીન પર જોઈ શકો છો. ઓગણીસો 36માં બ્રિટિશ અર્થશાસ્ત્રી જ્હોન મેનાર્ડ કેઇન્સે જનરલ થિયરી પુસ્તકમાં રોજગારીના સંદર્ભમાં અસરકારક માંગનો ખ્યાલ રજૂ કર્યો. આ પુસ્તકનું પૂરું નામ જનરલ થિયરી ઓફ એમ્પ્લોયમેન્ટ, ઇન્ટરેસ્ટ એન્ડ મની. અસરકારક માંગનો અર્થ. અર્થતંત્રમાં કુલ પુરવઠા જેટલી કુલ માંગ હોય તેને અસરકારક માંગ કહે છે. અસરકારક માંગમાં કુલ પુરવઠા જેટલી વપરાશી અને મૂડીગત વસ્તુઓની માંગનો સમાવેશ થાય છે. ઉદાહરણ વડે સમજૂતી. ઉદાહરણ વડે સમજીએ. ધારો કે અર્થતંત્રમાં 100 કરોડ પુરવઠો છે અને 100 કરોડની માંગ હોય તો આ 100 કરોડની માંગ અસરકારક માંગ કહેવાય છે. આમ અર્થતંત્રમાં કુલ 100 કરોડનો પુરવઠો છે તો 100 કરોડ કુલ માંગને અસરકારક માંગ કહેવાય છે. એવી જ રીતે જો અર્થતંત્રમાં 200 કરોડનો કુલ પુરવઠો હોય તો 200 કરોડ કુલ માંગને અસરકારક માંગ કહેવાય. સમગ્ર માંગ અને અસરકારક માંગમાં શું તફાવત છે?
કુલ માંગ એટલે કે સમગ્ર માંગ એ અર્થતંત્રમાં તમામ ચીજવસ્તુઓ તથા સેવાઓની માંગ વ્યક્ત કરે છે, જેમાં કુલ પુરવઠાને ધ્યાનમાં લેવામાં આવતો નથી. અસરકારક માંગ એ કુલ પુરવઠા જેટલી કુલ માંગ વ્યક્ત કરે છે. આકૃતિ વડે સમજૂતી. અહીં આકૃતિમાં અસરકારક માંગ દ્વારા રોજગારી નિર્ધારણ સમજાવેલું છે. OX પર રોજગારી દર્શાવેલ છે. OY પર માંગ કિંમત અને પુરવઠા કિંમત દર્શાવેલ છે. OS રેખા કુલ પુરવઠા કિંમત રેખા છે. OD રેખા એ કુલ માંગ કિંમત રેખા છે. આકૃતિ પ્રમાણે ઈ બિંદુએ સમગ્રલક્ષી માંગ એટલે કે OD રેખા અને સમગ્રલક્ષી પુરવઠો એટલે કે OS એ બંને સરખા થાય છે અને એ રીતે ઈ બિંદુ જે છે એ સમતુલાનું બિંદુ છે. આ રીતે ઈ બિંદુ સમતુલાની સ્થિતિ છે. અહીં OL રોજગારી બરાબર ઉત્પાદન બરાબર અસરકારક માંગ નક્કી થાય છે. ત્યાર પછી વાત કરીએ અસરકારક માંગના નિર્ધારક પરિબળો. નિર્ધારક પરિબળોમાં અગત્યનું પહેલું પરિબળ છે કુલ માંગ વિધેય અથવા કુલ માંગ કિંમત. આપેલ રોજગારીની કક્ષાએ ઉત્પાદનમાંથી નિયોજકને મળનાર અપેક્ષિત આવક એટલે કુલ માંગ કિંમત. એવી જ રીતે બીજું પરિબળ છે કુલ પુરવઠા વિધેય અથવા કુલ પુરવઠા કિંમત. આપેલ રોજગારીની કક્ષાએ ઉત્પાદન માટે નિયોજકને થતું ખર્ચ એટલે કુલ પુરવઠા કિંમત. તો આ રીતે કેન્સના મતે અસરકારક માંગને નક્કી કરતા અથવા નિર્ધારક પરિબળો બે છે, કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. જ્યાં કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત આ બંને સરખા થાય ત્યાં અસરકારક માંગ નક્કી થાય છે અને તે પ્રમાણે રોજગારી નક્કી થશે. અસરકારક માંગ નક્કી કરતા બે મુખ્ય પરિબળો છે, કુલ માંગ કિંમત અને કુલ પુરવઠા કિંમત. કેન્સના મતે ટૂંકા ગાળામાં કુલ પુરવઠા કિંમત સ્થિર રહે છે, તેથી કુલ માંગ કિંમત મુખ્ય પરિબળ છે. પૂર્ણ કરતાં ઓછી રોજગારીની કક્ષાએ પણ અસરકારક માંગનું નિર્ધારણ એટલે કે સમતુલા સંભવ છે. પ્રશિષ્ટ અભિગમમાં આ સુધારો કહી શકાય. ત્યારબાદ વાત કરીએ અસરકારક માંગના મુખ્ય ઘટકો. અસરકારક માંગના મુખ્ય ચાર ઘટકો છે, વપરાશી ખર્ચ,
અંગ્રેજીમાં સંજ્ઞા સી છે. મૂડીરોકાણ ખર્ચ ઇન્વેસ્ટમેન્ટ આઈ સંજ્ઞા છે. ત્યારબાદ સરકારનું ખર્ચ તેના માટે જી સંજ્ઞા છે. અને તેવી જ રીતે ચોખ્ખી નિકાસો ત્યારબાદ વાત કરીએ અસરકારક માંગના ખ્યાલનું મહત્વ. રોજગારી કઈ રીતે નક્કી થાય છે તેની સમજૂતી મળે છે, એટલે કે રોજગારી વધારવા માટેનું માર્ગદર્શન મળે છે. પ્રશિષ્ટ વિચારધારાની ખામી નિવારે છે. વેતન કાપ રોજગારીને બદલે બેરોજગારી લાવે છે તે બાબતની સમજૂતી મળે છે. મૂડીરોકાણનું મહત્વ સમજાવે છે. મૂડીરોકાણ દ્વારા કઈ રીતે રોજગારી વધારી શકાય તેની સમજૂતી મળે છે. અસરકારક માંગ વડે રોજગારી નિર્ધારણ સમજાવી શકાય છે. અસરકારક માંગનો ઘટાડો રોજગારીમાં ઘટાડો લાવે છે તેની સમજૂતી મળે છે. સરકારના જાહેર ખર્ચને પણ મહત્વ આપે છે. રોજગારી વધારવામાં સરકારની ભૂમિકાને મહત્વ આપે છે. આ મુદ્દો યાદ રાખવાની ટ્રીક. આ એક વાક્ય છે. મહામંદીમાં કેન્સ સરકારની જનરલ સીઆઈડી. તેના પરથી આ સરળતાથી યાદ રહી જશે. દરેક મુદ્દાઓ સમજીએ. મહામંદી એટલે મહામંદી 1929. કેન્સ સરકાર એટલે સરકારનું ખર્ચ. ની એટલે ચોખ્ખી નિકાસ. જનરલ એટલે જનરલ થિયરી પુસ્તક. સી એટલે કન્ઝમ્પશન વપરાશ ખર્ચ. આઈ એટલે ઇન્વેસ્ટમેન્ટ મૂડીરોકાણ ખર્ચ. ડી એટલે ડિમાન્ડ એટલે કે માંગ કિંમત. માંગ કિંમત એ અસરકારક માંગ નક્કી કરતું મુખ્ય પરિબળ છે. આ 3 ચિત્રો છે તેના પરથી આ વાક્ય સરળતાથી યાદ રહી જશે. મહામંદીનું ચિત્ર છે, કેન્સ સરકાર તેનું ચિત્ર છે અને સીઆઈડીનું ચિત્ર છે. તો આ રીતે આ વાક્ય મહામંદીમાં કેન્સ સરકારની જનરલ સીઆઈડી તેના પરથી આ આખો મુદ્દો સરળતાથી યાદ રાખી શકાય છે. નેક્સ્ટ વિડીયોમાં અસરકારક માંગના ઘટકો યાદ રાખવાની ટ્રીક સાથે